આપ સૌને મારા પ્રણામ। આજના વિષયમાં આપણે જોશું કે વૈશાખ સુદ સાતમના દિવસે કરવામાં આવતું શર્કરા સપ્તમી વ્રત એ શું છે, એ વ્રતનું ફળ અને એ વ્રતની વિધિ શું છે। શર્કરા સપ્તમીનું મહાત્મય અને વ્રતની વિધિ એ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી રાજા યુધિષ્ઠિરને કહી છે। શર્કરા સપ્તમીનું વ્રત એ વૈશાખ મહિનાની સુદ સાતમથી શરૂ કરી અને 1 વર્ષ સુધી સુદ સાતમના દિવસે કરવાનું હોય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી પાણીમાં સફેદ તલ મેળવી અને સ્નાન કરવાનું હોય છે। એ પછી સફેદ કપડાં પહેરવા અને એ પછી એક વેદી બનાવી એના ઉપર 8 પાંખડીવાળા કમળની રચના કરવી અને સવિત્રે નમઃ એ મંત્ર બોલતા બોલતા પંચોપચાર પૂજા કરવી। પછી એક કળશમાં જળ ભરી એ કળશ ઉપર એક પાત્રમાં ખાંડ ભરીને મૂકવી। પછી એ કળશને લાલ વસ્ત્ર અને સફેદ માળાથી શણગારવો। પછી કળશની બાજુમાં સોના કે ચાંદીનો બનેલો અશ્વ મૂકવો। એ પછી ભગવાન સૂર્યનારાયણનું આહવાન કરીને સૂર્યનારાયણના મંત્રનો જાપ કરવો। એ પછી સૂર્યનારાયણને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે ભગવાન સૂર્યદેવ, આપ આ સંપૂર્ણ વિશ્વ તથા બધા જ દેવતાના સ્વરૂપ છો, તેથી આપને જ વેદોના તત્વજ્ઞ તથા અમૃતમય સર્વસ્વ કહેવામાં આવ્યા છે। હે સનાતન દેવ, આપ મારી હંમેશા રક્ષા કરો, એવી આપને પ્રાર્થના। આ રીતે સૂર્યદેવને પ્રણામ કર્યા પછી સૌર સૂક્તના જાપ કરવા અથવા સૌર પુરાણનું વાંચન કરવું। વ્રત કરનારે એ દિવસે તેલ અને મીઠા વગરનું ભોજન કરવું। એ પછી આઠમના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્ય પૂજા કરી પછી પૂજામાં રાખેલી બધી જ વસ્તુઓ બ્રાહ્મણને દાનમાં આપવી। એ સિવાય સોનું, ચાંદી, અન્ન, વસ્ત્ર, વાછડા સહિતની ગાય અને શર્કરા એટલે ખાંડથી ભરેલો ઘડો એ વ્રતના ઉજવણાના સમયે યથાશક્તિ બ્રાહ્મણને બધું દાનમાં આપવું। શાસ્ત્ર અનુસાર જ્યારે ભગવાન સૂર્ય અમૃતપાન કરતા હતા એ સમયે એમના મુખમાંથી અમૃતના ટીપા ધરતી ઉપર પડ્યા અને એ ટીપામાંથી સાલી કે જેને શાસ્ત્રમાં અગ્નિદાન કહે છે। અગ્નિદાનનો મતલબ એવો થાય છે કે એવા પ્રકારના ચોખા જેનો ઉપયોગ પૂજા કે હવનના સમયે કરવામાં આવે છે। એ સિવાય સૂર્યદેવના મુખમાંથી જે ટીપા પડ્યા એમાંથી મગ અને શેરડીની ઉત્પત્તિ થઈ। શેરડીમાંથી જે સાકર કે ખાંડ બને છે તેને શર્કરા કહે છે। સૂર્યદેવને આ શર્કરા એ ખૂબ જ પ્રિય હોવાથી આ વૈશાખ સુદ સપ્તમી તિથિએ એની પૂજા કરી અને બ્રાહ્મણોને દાનમાં આપવામાં આવે છે। આ શર્કરા સપ્તમી વ્રત જો પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો એ વ્રતના પ્રતાપે અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું પુણ્ય ફળ મળે છે। એ સિવાય આ શર્કરા સપ્તમીનું વ્રત કરવાથી સંતાનની વૃદ્ધિ થાય છે, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે અને અંતે વ્રત કરનારને મોક્ષ પ્રાપ્ત થાય છે। જય સૂર્યનારાયણ। જો આપ સૌને આવા મનોવાંછિત વ્રત વિશેની માહિતી અને વ્રતની વિધિ જાણવી હોય તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ। જય માતાજી।